जय जोहार जय आदिवासी मारा तरफથી બધા ભાઈનો આપકે સવસમાં વાત કર પ્રકારની કરીને વિડીયોની પૂરી એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક જોજો। જે બી આપણા આદિવાસી સમાજ હારો હું વાત કરી છે, આપણા આદિવાસી સમાજના બારામાં લોકોને સમજાવવાની કોશિશ કરી રહ્યો। જે આપણા સમાજના લોકો જે વિશ્વ આદિવાસી દિવસ હતો અને ગેલા ગામે ગામમાં રેલી કાઢી, જે આને દેહથી પેલે દેહ સુધી રેલી કાઢી, આને શહેરથી પેલે શહેર સુધી આપણા સમાજના લોકો ગયા, રેલી કાઢી અને ખૂબ એન્જોય કર્યું। પણ કોઈએ એટલું નહીં વિચાર્યું કે આપણા આદિવાસી સમાજના લોકો હાથે કામ કરે છે, જે શેતરભાઈ વસાવા જે આ જેલમાં છે, જે આપણા સમાજના લોકો તમામ જે ગામે ગામમાં રેલી કાઢી, ગામે ગામમાં ભાડું ખોઈને ગયા છે, તો તમામ મારા આદિવાસી સમાજને હું એટલું કહેવા માગું છે કે જે તમે વિશ્વ આદિવાસી દિવસને દન ગયા, એવી રીતે શેતરભાઈ વસાવા જેલમાં છે, જે એના બારામાં તમે શેતરભાઈને છોડાવવા માટે ગયા હોય તો એનાથી વિશ્વ આદિવાસી દિવસથી એનાથી હજુ જોરદાર દિવસ આપણો આદિવાસી સમાજનો ઉગે છે। કેમ કે શેતરભાઈ વસાવા એક સમાજ લીધે કામ કરી રહ્યા છે, જે સમાજમાં બદલાવ લાવવાની કોશિશ કરી રહ્યા છે, જે સમાજ ગરીબ સમાજની પડકે ઊભા રહેતા હતા, જે શેતરભાઈ વસાવા। જો તમે મારા ભાઈ, હું વિશ્વ આદિવાસી દિવસ જે ઉજવવાની ખાસ કોશિશ બી કરી છે અને હું પણ ગયેલો, પણ મારા ભાઈઓ હું તમને એટલું સમજાવી રહ્યો કે વિશ્વ આદિવાસી દિવસને દન તમે જે ગયેલા અને ગામથી પેલે ગામથી પેલે ગામ ગયા, ભાડું ખર્ચીને ગયા, તમે જે શેતરભાઈ વસાવા આપણા ગરીબ હારું કામ કરી રહ્યા છે, તો એના લીધે બી આપણો અવાજ ઉઠાવવાનો હંમેશા બને છે ભાઈ। જે વિશ્વ આદિવાસીને દન આપણે ગામે ગામ જે ધૂમ મચાવી રહેલીની, તો આ શેતરભાઈ વસાવા આપણા ગરીબ હાથું કામ કરી રહ્યા છે, તો આપણે બી એના માટે અવાજ ઉઠાવવાની ફરજિયાત જરૂરત છે। હું એટલા માટે તમને વિડીયો બનાવ્યો મારા ભાઈ, મેં કોઈ સમાજ સાથે ટાર્ગેટ કરવા માટે વિડીયો નથી બનાવ્યો, આપણા સમાજના લોકો તમામને સમજણ પડે એટલા માટે વિડીયો બનાવ્યો છે, જે આપણા સમાજ જાગૃત થઈ શકે। કારણ કે આપણા સમાજમાં એક શેતરભાઈ વસાવા ઊભો રહેશે ગરીબમાં, જે ગરીબને અન્યાય મળી શકે એટલા માટે ઊભા રહેતા હતા, જે શેતરભાઈ વસાવા જે આપણા લીધે આ જેલમાં છે, તો આપણે અવાજ બનાવી અને જરૂરથી એકતા થાય અને શેતરભાઈને આપણે બહાર કાઢવાની કોશિશ કરીએ। તો તમામ મારા આદિવાસી સમાજના લોકો હું કહેવું છે મને ખાલી કોમેન્ટ કરી દીજે। તો જય જોહાર, જય આદિવાસી મારા તરફથી જય જોહાર।